સહેલા તાલુકાના અંતરિયાળ એવા કસવાળી ગામે પોલીસને મળેલી આધારભૂત બાતમીના આધારે કરાયેલી બે અલગ અલગ કાર્યવાહીમાં કરોડોની કિંમતના ગાંજાનું વાવેતર ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે કસવાળી ગામે આવેલ એક વાડીમાં દરોડો પાડતા કપાસ તેમજ એરંડાના પાકની આડમાં આવેલા ગાંજાના વાવેતરને ઝડપી લેવાયું હતું. એસઓજીની ટીમે ખેતરમાંથી આરોપી સંજયભાઈ ભોપાભાઈ તાવિયાને દબોચી લેવા સાથે લીલા ગાંજાના 550 છોડવાઓ જેનું વજન 30.36.800 કિલોગ્રામના જપ્ત કરેલા અધધ કહી શકાય તેટલા 15,18,40,000 રૂપિયાની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. તુવેર પાકની આડમાં વાવેલા 120 નંગ ગાંજાના છોડ પોલીસને કસવાળીનું ભાઉ રવજીભાઈ મીઠાપુરાના ખેતરમાં છાપો મારતા તુવેરના પાકની આડમાં વાવેલા 120 નંગ ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા 471.800 કિલોગ્રામ વજનના 120 છોડ જેની કિંમત રૂપિયા 2,35,90,000 રૂપિયાના જપ્ત કરવા સાથે આરોપી ભાઉ મીઠાપુરા વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. પોલીસની ટીમો દ્વારા કરાયેલ કાર્યવાહી બાદ બંને સ્થાનો પર ગાંજાના છોડવાનો મુદ્દામાલ જમીનમાંથી ઉખાડી તેને કાયદાસરનું સીલ કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર. જે ગાંજો પકડ્યો છે ને કેટલો મુદ્દામાલ છે ને કેટલા આરોપી છે શું ખાસ કરીને મોડસ પકડ છે? સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે. બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે. એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. જે પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે. આની કિંમત લગભગ 2,35,90,000 આસપાસની આની કિંમત છે. એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે. બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમાં ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનો જે ટોટલ જે વજન છે वो 3,036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે. આની જે ટોટલ કિંમત છે આ 15,18,40,000 આસપાસ આની કિંમત છે. બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે. બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે. આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે
અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે. બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 5100 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. અને હું જે બંને ટીમ છે અને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે. અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે. તો ફરીથી એક વખત તમામને બધાઈ. એ જે ગાંજાના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજીએ રેડ કરી છે. આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થાય છે. આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે. એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે. આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે, આની પાછળ બીજા પણ હશે ને આટલો મોટો ગાંજો છે? એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે. આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી. સાહેબ, અગાઉના જે કેસો થયા છે એ મહિલા કોઈ આરોપી ખરાબ